નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચર અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે ઉર્જાના બીજા કેટલાક સ્વરૂપો, જુદા જુદા સ્વરૂપો છે એની આજના ટોપિકની અંદર આપણે ચર્ચા કરવાની છે। અગાઉ મિત્રો આપણે બે પ્રકારની ઉર્જા જોઈ, બરોબર? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા, બરોબર? અને બંનેનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા। ગતિ ઉર્જા તો એવા પદાર્થની ગતિના કારણે ઉર્જા, બરોબર? પછી કોઈ ગોઠવણીના કારણે કોઈ પદાર્થની અંદર એની સ્થિતિના કારણે કોઈ ઉર્જા જો સમાયેલી હોય તો એ ઉર્જાને આપણે સ્થિતિ ઉર્જા, બરોબર? આ બે મુખ્ય ઉર્જાઓ આપણે આગળ ચર્ચા કરી, બરોબર? હવે એ સિવાય પણ રોજિંદા જીવનમાં આપણે ઘણી બધી જુદા જુદા સ્વરૂપે છે ઉર્જાઓ છે આપણે મેળવતા હોઈએ છીએ, બરોબર? તો આવી જ કેટલીક ઉર્જાઓ છે આપણે હવે આ ટોપિકની અંદર ચર્ચા કરવાની છે, બરોબર? સૌપ્રથમ વાત કરીએ તો ઉષ્મા ઉર્જા, બરોબર? પહેલા આપણે એના જુદા જુદા સ્વરૂપો છે એ જોઈએ। એ પહેલું છે ઉષ્મા ઉર્જા। તો આ એક ઉર્જાનું સ્વરૂપ છે, બરોબર? ઉષ્મા ઉર્જા એક ઉર્જાનું સ્વરૂપ છે કે જે આપણને, બરોબર, દાખલા તરીકે કોઈ પણ બે પદાર્થ છે ને આપણે ઘસીએ તો પદાર્થ ગરમ થતો હોય છે, બરોબર? કે જેને આપણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા તરીકે લેતા હોઈએ છીએ। ત્યારબાદ બીજું એક આપણે ઉર્જાનું સ્વરૂપ જોવાનું છે રાસાયણિક ઉર્જા। જુદા જુદા રસાયણોની અંદર સમાયેલી જે ઉર્જા છે એ રાસાયણિક ઉર્જા। ત્રીજું વિદ્યુત ઉર્જા, બરોબર? આ તો દરેકને ખ્યાલ છે વિદ્યુત ઉર્જા વિશે તો, બરોબર? કારણ કે આપણે આપણા ઘરની અંદર જે વિદ્યુત વાપરીએ છીએ, બરોબર, જે ઉર્જા વિદ્યુત દ્વારા આપણને મળે છે વિદ્યુત ઉર્જા, અને જેના વગર ચાલી પણ શકતું નથી, આપણને ખ્યાલ છે, બરોબર? એ ખાલી 2 કલાક જો લાઈટ જતી રહે તો કેવો અહેસાસ થાય છે આપણે બધાને ખ્યાલ છે, તો એ વિદ્યુત ઉર્જા। ત્યારબાદ ચોથું સ્વરૂપ કે ન્યુક્લિયર ઉર્જા, બરોબર? જુદી જુદી ન્યુક્લિયર પ્રક્રિયાઓ દ્વારા જે ઉર્જા મળે છે, બરોબર? બે અલગ અલગ પ્રકારની ન્યુક્લિયર પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયર સંલયન અને ન્યુક્લિયર વિખંડન, બરોબર? વધારે ડીપમાં તો આપણે 12મા ધોરણની અંદર આખું ચેપ્ટર જ આવવાનું છે, બરોબર? એટલે એમાં ચર્ચા કરીશું તો આ ન્યુક્લિયર ઉર્જા। તો આ 4 જુદી જુદી પ્રકારની ઉર્જાઓની ચર્ચા છે આપણે ટોપિકની અંદર કરવાની છે, બરોબર? બહુ ડીપમાં નહીં પણ ઉપરથી આપણે ચર્ચાઓ છે એની અંદર કરીશું। સૌપ્રથમ આપણે વાત કરીશું ઉષ્મા ઉર્જા વિશે, બરોબર? ઉષ્મા ઉર્જા એ એક ઉર્જાનું જુદું સ્વરૂપ છે મિત્રો, બરોબર? દાખલા તરીકે આપણે વાત કરીએ તો ઘર્ષણ દ્વારા પણ ઉષ્મા ઉર્જા છે એ ઉત્પન્ન થતી હોય છે, બરોબર? દાખલા તરીકે કોઈ એમદમનો કોઈ પદાર્થ છે એને આપણે ખરબચડી સપાટી ઉપર v0 વેગથી દાખલા તરીકે આપણે એને ગતિ કરાવીએ, બરોબર? દાખલા તરીકે આવી કોઈ ખરબચડી સપાટી છે, આ ખરબચડી સપાટી પર કોઈ એમદમનો કોઈ પદાર્થ હોય એને આપણે v0 જેટલા વેગથી ગતિ કરાવીએ, બરોબર? તો એની ગતિ ઉર્જા કેટલી હોય? 1/2 mv0 નો સ્ક્વેર। હવે આપણે ગતિ કરાવી છે, બરાબર? દાખલા તરીકે v0 જેટલો વેગ આપીને આપણે મૂકી દઈએ તો પદાર્થ છે એ અમુક અંતર કાપીને એ પદાર્થ સ્થિર થઈ જશે, બરાબર? અમુક અંતર કાપીને એ પદાર્થ દાખલા તરીકે અહીંયા સ્થિર થઈ જશે, બરાબર? તો એ સ્થિર શાના કારણે થાય છે? બરાબર, તમે 5મા ચેપ્ટરની અંદર ભણી ગયા છે એ પદાર્થ સ્થિર શાના કારણે થાય છે? તો ઘર્ષણ બળ છે એની ગતિનો વિરોધ કરે છે, એટલા માટે એ પદાર્થ સ્થિર થાય છે। વિરુદ્ધ દિશામાં દાખલા તરીકે f જેટલું શું લાગતું હોય છે? ઘર્ષણ બળ લાગતું હોય છે। દાખલા તરીકે એ પદાર્થ છે x0 જેટલું અંતર કાપીને સ્થિર થાય છે, તો ઘર્ષણ બળના કારણે કેટલું કાર્ય થશે? તો ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર કરો એટલે fx0 જેટલું કાર્ય થશે, બરાબર? w બરાબર કેટલું કાર્ય થશે? fx0। પણ અહીંયા આપણે માઈનસ મૂકશું નિશાની, કારણ કે ઘર્ષણ બળ છે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે, બરાબર? તો -fx0 જેટલું કાર્ય છે। હવે આ ગતિ ઉર્જાનું રૂપાંતર આપણે કાર્ય ઉર્જા પ્રમેય મુજબ લખીએ, બરાબર? તો w બરાબર ડેલ્ટા કે મૂકીએ તો ઘર્ષણ બળ વિરુદ્ધ
જે કાર્ય થાય છે બરાબર એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય બરાબર. દાખલા તરીકે આ પ્રારંભિક ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા તો 0 હોય બરાબર. આ પ્રારંભિક ગતિ ઉર્જા એને k0 કહીએ, અંતિમ ગતિ ઉર્જા એને આપણે k કહીએ તો 0 છે, સ્થિર થાય છે એટલે બરાબર. w આપને કેટલું મળ્યું fx0 fx0 તો w બરાબર ડેલ્ટા k આપણે મૂકીએ, w બરાબર ડેલ્ટા k બરાબર. તો fx0 બરાબર ડેલ્ટા k એટલે આ બેનો ફેરફાર લેશો એટલે તમને આટલો મળશે એટલે 1/2 mv0 નો સ્ક્વેર બરાબર. તો આ રીતે અહીંયા ઉર્જા છે એ શેમાં વપરાઈ જાય છે તો ઘર્ષણ બળનો સામનો કરવામાં બરાબર. તો હવે ઉર્જા ગઈ ક્યાં? ઉર્જા ક્યારે નાશ તો પામતી નથી, તો ઉર્જા ગઈ ક્યાં? તો એ તમે આ સપાટી જોશો, સપાટી ગરમ થઈ છે બરાબર. જ્યારે કોઈ પદાર્થ ખરબચડી સપાટી ઉપર ગતિ કરે ત્યારે સપાટી છે ગરમ થાય છે, તો એ ગરમ થાય છે એમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપેનું રૂપાંતર થઈ ગયું. એટલે કે ગતિ ઉર્જા આપણે આપી એ ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ ગયું? ઉષ્મા ઉર્જામાં. ખ્યાલ આવે છે? કારણ કે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કોઈ ઉર્જા ક્યારેય નાશ પામતી નથી બરાબર. અહીંયા આપણે ગતિ ઉર્જાને આપી તો એ ગતિ ઉર્જાનું રૂપાંતર શેમાં થઈ ગયું? ઉષ્મા ઉર્જા સ્વરૂપે થઈ ગયું બરાબર. આપણે ખ્યાલ છે કે શિયાળાની અંદર ફૂલ ઠંડી હોય બરાબર, તો આપણે ગરમીનો અનુભવ કરવા માટે આપણે શું કરીએ છીએ કે આપણે હથેળીઓ, બંને હથેળીઓને આપણે સામસામે ઘસીએ છીએ. તો એ ઘસવાની પ્રક્રિયામાં પણ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, તો આપણા હાથ ગરમ થઈ જાય છે અને એ એક પ્રકારની ઉષ્મા ઉર્જા. તો એ ગતિ ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થાય છે. આપણે હથેળીઓ ઘસીએ છીએ એટલે ગતિ ઉર્જા આપણે વાપરી, તો ગતિ ઉર્જાનું રૂપાંતર હથેળીઓ ગરમ થાય એટલે ઉષ્મા ઉર્જામાં સ્વરૂપ થાય છે. ઉષ્મા એક ઉર્જાનું શું છે? સ્વરૂપ છે બરોબર. ઉદાહરણ તરીકે આપણે 1 કિલોગ્રામ પાણી લઈએ બરોબર, 1 કિલોગ્રામ પાણી લઈએ તો 1 કિલોગ્રામ પાણી છે 10°C ઠંડુ થાય બરોબર. 1 કિલોગ્રામ પાણી 10°C જેટલું ઠંડુ થાય ત્યારે 42,000 જૂલ ઉર્જા છે એ મુક્ત થાય છે બરોબર. જ્યારે 1 કિલોગ્રામ પાણી કોઈ પ્યાલામાં ભરેલું હોય બરોબર અને 10°C જેટલું ઠંડુ પડે ત્યારે એમાંથી કેટલી ઉર્જા મુક્ત થતી હોય છે? 42,000 જૂલ જેટલી ઉર્જા મુક્ત થતી. એનો મતલબ એવો થયો કે આ પાણી છે જ્યારે 10°C જેટલું ગરમ હશે અત્યારની સ્થિતિ કરતા બરોબર, તો ત્યારે એની અંદર કેટલી ઉષ્મા ઉર્જા છે? 42,000 જૂલ જેટલી ઉષ્મા ઉર્જા એ પાણી ધરાવતું છે બરોબર. તો આ રીતે ઉષ્મા એક પ્રકારની ઉર્જા છે બરોબર. આપણે જુદા જુદા સ્વરૂપે આપણે ઉષ્મા ઉર્જામાં છે એને રૂપાંતરિત કરતા હોય છે. જેમ હમણાં આપણે જોયું કે ગતિ ઉર્જાને આપણે શેમાં રૂપાંતર કર્યું કહેવાય? ઉષ્મા ઉર્જામાં બરોબર. હથેળીઓ ઘસો છો તો ગતિ ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થતું હોય છે બરોબર. આ વાત જે પદાર્થ ઘન પદાર્થ અથવા તો અલગ અલગ જુદા જુદા આપણે પદાર્થો લઈએ તો એ પદાર્થોના અણુઓની જે આંતરિક ઉર્જા છે એને પણ ઉષ્મા ઉર્જા સાથે સંબંધ છે બરોબર. કારણ કે અણુઓ વચ્ચે જે અથડામણો થતી હોય છે, ઘન પદાર્થની અંદર રહેલા અણુઓ ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે અણુઓ, તો એ ઘન પદાર્થના અણુઓ જ્યારે એકબીજા સાથે અંદરો અંદર અથડાતા હોય છે આંતરિક ઉર્જાના કારણે બરોબર, તો એ અથડામણના કારણે એની ગતિ ઉર્જાનું રૂપાંતર એમાં શેમાં થતું હોય છે? ઉષ્મા ઉર્જામાં થતું હોય છે બરોબર. તો આ પણ એક ઉષ્મા ઉર્જાનું સ્વરૂપ છે બરોબર. તો પહેલી આપણે વાત કરી ઉષ્મા ઉર્જા, ત્યારબાદ બીજી વાત કરીએ રાસાયણિક ઉર્જા. બીજી ઉર્જા કઈ આવશે? રાસાયણિક ઉર્જા. રાસાયણિક ઉર્જા કોને કહેવાય બરોબર? તો એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ કે દિવાળી હમણાં નજીક આવે છે બરોબર. દિવાળીની અંદર આપણે ફટાકડા લાવીએ છીએ તો ફટાકડાની અંદર તમે ક્યારેક ફટાકડાને ખોલીને જોયો છે અંદર બરોબર, એની અંદર રસાયણ ભરેલું છે બરોબર. જે દારૂ ગોળો ભરેલો છે રસાયણ છે. તો એ દારૂ ગોળો એટલે કે રસાયણ છે એની અંદર કઈક ઉર્જા છે સમાયેલી હોય છે બરોબર. એના જે દ્રવ્યની અંદર શું સમાયેલું હોય છે? ઉર્જા સમાયેલી હોય છે. અને જ્યારે આપણે એને સળગાવીએ છીએ ત્યારે વિસ્ફોટ સાથે બરાબર, વિસ્ફોટ અને પ્રકાશ સાથે ઉર્જા છે મુક્ત થતી હોય છે
હવે જ્યારે અંદર રસાયણ હોય છે પ્રક્રિયકોની ઉર્જા અને જે એના ટુકડા થાય છે અલગ અલગ, બરોબર, ત્યારે નિપજોની ઉર્જા એ બંને અલગ અલગ હોય છે અને એના કારણે એક અલગ પ્રકારની ઉર્જા, બરાબર, આપણે મળતી હોય છે. તો એ રાસાયણિક ઉર્જા, બરાબર, તો એક રાસાયણિક ઉર્જાનું ઉદાહરણ છે. એ સિવાય બીજા ઘણા તમારી પાસે ઉદાહરણો છે. દાખલા તરીકે આપણે જે દિવાસળી છે, બરાબર, તો એના ખોખા ઉપર જે આપણે ઘસીએ છીએ દિવાસળી, બરાબર, તો એ પણ એક પ્રકારનું રસાયણ હોય છે. તો ગમે ત્યાં તમે દિવાસળીને ઘસીને દિવાસળી કરી શકતા નથી. તમારે જે દિવાસળીની ઉપર પડ જે આપેલું હોય છે, બરાબર, જે ઘસવા માટેનું, એની સાથે જ આપણે ઘસીએ ત્યારે જે દિવાસળી થતી હોય છે, બરાબર, જગતી હોય છે. તો આ પણ એક રાસાયણિક ઉર્જાનું ઉદાહરણ છે, બરાબર. સૌથી મોટી ઉપલબ્ધિ આપણે કહીએ તો જે અગ્નિની શોધ, બરાબર, પહેલા જ્યારે અગ્નિ ઉત્પન્ન કર્યો સૌપ્રથમ, બરાબર, તો અગ્નિની શોધ જ્યારે બે ચકમકના પથ્થર છે ને એકબીજા સાથે ઘસવામાં આવ્યા, બરાબર, તો ત્યારે જે અગ્નિ ઉત્પન્ન થયો, આ એક મોટી ઉપલબ્ધિ આપણા માટે હતી, બરાબર, માનવ જાતિ માટે. તો એ પણ એક રાસાયણિક ઉર્જાનું જ ઉદાહરણ છે, બરાબર. પછી કોલસો છે, કોલસોના દહનથી પણ આપણે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળતી હોય છે. તો કોલસો છે એ પણ એક રાસાયણિક પદાર્થ છે, બરાબર, અને એના દ્વારા આપણને રાસાયણિક ઉર્જા મળતી હોય છે. તો આ બધા એક રાસાયણિક ઉર્જાના ઉદાહરણો છે. 1 કિલોગ્રામ કોલસાના દહનથી આશરે 3 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા છે મુક્ત થતી હોય છે, બરાબર. રાસાયણિક ઉર્જાની અંદર આપણે વાત કરી તો 1 કિલોગ્રામ કોલસાના દહનથી 3 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મુક્ત થાય છે, બરાબર. કોલસાની અંદર પણ રાસાયણિક ઉર્જા છે સમાયેલી હોય છે. જ્યારે તમે એનું દહન કરશો ત્યારે આપણને 1 કિલોગ્રામ કોલસો હોય તો 1 કિલોગ્રામ દીઠ કેટલી ઉર્જા મળતી હોય છે? 3 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મળતી હોય છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા, બરાબર. બે અલગ અલગ પ્રક્રિયાઓ, એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને બીજું ઉષ્મા શોષક પ્રક્રિયા. હવે સામાન્ય રીતે કોઈ પણ પ્રક્રિયા છે, તમે કેમિસ્ટ્રીની અંદર પ્રક્રિયાને આ રીતે દર્શાવતા હશો, બરાબર. પ્રક્રિયકો અને આ બાજુ નિપજ, બરાબર. તો ઉષ્માક્ષેપક કોને કહેવાય? કે જેમાં પ્રક્રિયકોની ઉર્જા નિપજોની ઉર્જા કરતા વધુ હોય, બરાબર, તો ઉર્જા છે મુક્ત થતી હોય છે, બરાબર. પ્રક્રિયકોની ઉર્જા નિપજોની ઉર્જા કરતા વધુ હોય તો ઉર્જા મુક્ત થાય છે. પ્રક્રિયકોની ઉર્જા નિપજોની ઉર્જા કરતા વધુ હોય તો ઉર્જા મુક્ત થાય છે. આ જે પ્રક્રિયા છે ને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર. આનાથી ઉલટું છે ઉષ્માશોષક પ્રક્રિયામાં હોય. ઉષ્માશોષક પ્રક્રિયામાં તો પ્રક્રિયકોની ઉર્જા નિપજોની ઉર્જા કરતા ઓછી હોય તો ઉર્જા આપવી પડે છે, બરાબર. આ પ્રક્રિયા છે ને ઉષ્માશોષક પ્રક્રિયા કહેવામાં આવે છે, જેમાં પ્રક્રિયા કરતા નિપજોની ઉર્જા ઓછી હોય, બરાબર, જેથી કરીને આપણે બહારથી ઉર્જા આપવાની જરૂરિયાત પડે, બરાબર, જેને આપણે ઉષ્માશોષક પ્રક્રિયા કહીએ છીએ, બરાબર. તો આ બે એની અલગ અલગ પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માશોષક પ્રક્રિયા, બરાબર. તો આ વાત કરીએ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ. ત્યારબાદ આપણે ત્રીજો એનો પ્રકાર જોઈએ વિદ્યુત ઉર્જા, બરાબર. રાસાયણિક ઉર્જા, ત્યારબાદ વિદ્યુત ઉર્જા. ઉર્જાનું ત્રીજું સ્વરૂપ એટલે કે વિદ્યુત ઉર્જા. હવે વિદ્યુત
વિશે વધારે ડીપમાં તો આપણે 12મા ધોરણની અંદર જોવાનું આવશે, કારણ કે વિદ્યુતના ચેપ્ટર જ આપણે ભણવાના આવશે, બરાબર. પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર તો એ વિદ્યુત ઉપર આધારિત ચેપ્ટર છે. સામાન્ય રીતે વિદ્યુત ઉર્જા, બરાબર, વિદ્યુત ભારોના આકર્ષણના કારણે જે ઉર્જા આપણે મેળવતા હોઈએ છીએ, બરાબર. સામાન્ય રીતે મોસ્ટ ઓફ બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો આપણા ઘરની અંદર જે સંચાલિત થતા હોય છે, બરાબર, બલ્બ પ્રકાશિત થતો હોય તો શેના કારણે? વિદ્યુતના કારણે. પંખો ફરતો હોય છે શેના કારણે? તો વિદ્યુતના કારણે. જો વિદ્યુત ન હોય તો આપણને ખ્યાલ છે કે 1-2 કલાકથી લાઇટ ન હોય તો આપણા ઘરની અંદર અફડાતફડી મચી જતી હોય છે, આપણને ખ્યાલ છે, બરાબર. કે બરોબર ઉનાળાની ગરમી હોય ને એમાંય જો લાઇટ ન હોય, બરાબર, તો શું થતું હોય છે આપણને ખ્યાલ છે, બરાબર. ગરમીમાં આપણે અસહ્ય ગરમીની અંદર સહન કરી શકતા નથી. તો આ એક વિદ્યુત ઉર્જા, એ પણ એક ઉર્જાનો પ્રકાર છે, બરાબર. સામાન્ય રીતે વિદ્યુત પ્રવાહ પરિપથમાં વહેતો હોય છે, એના કારણે આપણને જે ઉર્જા મળે છે, બરાબર, વિદ્યુત ઉર્જા હોય છે. સામાન્ય રીતે આપણે વાત કરીએ તો એક અંદાજ મુજબ સરેરાશ રીતે શહેરમાં રહેતા એક પરિવાર 1 સેકન્ડમાં 200 જૂલ ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે, વાપરતો હોય છે. તો આ એક આંકડો છે, અંદાજિત આંકડો છે કે એક પરિવાર છે એ 1 કલાકમાં 200 જૂલ ઉર્જા છે વાપરે છે. 200 જૂલ વિદ્યુત ઉર્જા છે વાપરે છે. તો આ વાત થઈ વિદ્યુત ઉર્જા, બરાબર. જેના વિશે વધારે ડીપમાં આપણે, બરાબર, વિદ્યુતના આકર્ષણ અપાકર્ષણ, કુલમ્બનો નિયમ છે, બરાબર, સંપાતપણાનો સિદ્ધાંત છે. આ બધી વસ્તુ છે આપણે આગળ 12મા ધોરણની અંદર જોવાનું છે, બરાબર. વિદ્યુત સ્થિતિમાન છે, કેપેસિટન્સ છે, આ બધી વસ્તુ આની અંદર આવશે. પણ એ આપણે અત્યારે હાલ 11માં પૂરતું છે એ જરૂરી નથી, આપણે 12માની અંદર ઉપયોગી છે, એટલે આપણે 12મા ધોરણની અંદર જોઈશું. તો આ વાત થઈ વિદ્યુત ઉર્જાની. ત્યારબાદ એનો ચોથો આપણે ઉર્જાનું સ્વરૂપ લઈએ તો એ છે ન્યુક્લિયર ઉર્જા. હવે ન્યુક્લિયર ઉર્જા સમજતા પહેલા એક મુદ્દો આપણે છે ભણવો પડશે, બરોબર. દળ અને ઉર્જાની સમતુલ્યતા, બરાબર. દળ અને ઉર્જાની સમતુલ્યતા, આ એક મુદ્દો છે, આપણે પહેલા જોવો પડશે, બરાબર. કારણ કે એના આધારે આપણે ન્યુક્લિયર ઉર્જા છે સમજી શકશું. હવે દળ ઉર્જાની સમતુલ્યતા એટલે શું? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે છે, બરાબર, E બરાબર ડેલ્ટા mc², બરાબર. આ આઇન્સ્ટાઈનનો જે દળ ઉર્જા સમતુલ્યતાનો એક નિયમ છે, E બરાબર ડેલ્ટા mc². કોઈ પણ પદાર્થ છે એનું દળ છે એ દળને સમતુલ્ય ઉર્જા છે ધરાવતું હોય છે. તો કોઈ પણ પદાર્થ છે દળને સમતુલ્ય શું ધરાવતું હોય છે? ઉર્જા ધરાવતું છે. દાખલા તરીકે હિમ નદીનો બરફ છે પીગળે છે, બરાબર. તો જેટલું દળ એ બરફ ધરાવે છે, બરાબર, પીગળીને એનું રૂપાંતર છે એક પ્રવાહીમાં થાય, બરાબર. તો એ પ્રવાહી પણ એટલી ઉર્જા છે ધરાવતું હોય છે જેના દળ જેટલી, બરાબર. તો આ એક દળ ઉર્જાને સમતુલ્યતાનો એક નિયમ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈને જે આપેલો, બરાબર, કે ડેલ્ટા m જેટલો કોઈ દળ ધરાવતો પદાર્થ હોય તો એની પાસે કેટલી ઉર્જા હોય છે? E બરાબર ડેલ્ટા mc² જેટલી ઉર્જા હોય છે. તો કોઈ પણ દળ ધરાવતો પણ ઉર્જા ધરાવે, એનો મતલબ શું તો કે કોઈ પણ દળ વાળો પદાર્થ હોવો જોઈએ જેની પાસે ઉર્જા હોય છે, બરાબર. અને કેટલી હોય છે? ડેલ્ટા. દાખલા તરીકે કોઈ ડેલ્ટા m દળનો પદાર્થ હોય તો એની પાસે કેટલી ઉર્જા હોય? તો ડેલ્ટા mc² જેટલી. જ્યાં c શું છે? તો શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ, એટલે કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ એટલી ઝડપ c બરાબર આપણે લેવાની છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એટલે એને આપણે દળ ઉર્જાની સમતુલ્યતા કહીશું. હવે એના આધારે છે આપણે ન્યુક્લિયર ઉર્જા છે સમજવી છે, બરાબર. તો એની અંદર પાછા બે પ્રકાર આપણે જોવાના છે ન્યુક્લિયર ઉર્જામાં. એક ન્યુક્લિયર સંલયન અને બીજી જે પ્રક્રિયા છે ન્યુક્લિયર વિખંડન. આના વિશે પણ આપણે 12મા ધોરણની અંદર ભણવાનું આવશે, બરાબર. બીજા ભાગની અંદર જે ચેપ્ટર છે ન્યુક્લિયર વાળું, બરાબર, એમાં આપણે બંને ઘટના જોઈશું, ન્યુક્લિયર સંલયન અને વિખંડન. સંલયનની અંદર શું હોય છે કે 2 અથવા 2 થી વધારે ન્યુક્લિયર પદાર્થો ભેગા થઈને કોઈ એક પદાર્થ બનાવે, બરાબર, ભારે પદાર્થ બનાવે તો એ પ્રક્રિયા દરમિયાન ઉર્જા છે મુક્ત થતી હોય છે અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવામાં આવે છે. ન્યુક્લિયર વિખંડનમાં એમથી ઉલટું કે કોઈ એક ભારે ન્યુક્લિયર રેડિયોએક્ટિવ પદાર્થ હોય એનું
એક કરતાં વધારે રેડિયો એક્ટિવ પદાર્થોમાં વિખંડન થાય છે, બરાબર, અને ઉર્જા મળે તો એને આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા કહીએ છીએ. હવે આ ઉર્જા મળે કઈ રીતે, બરાબર, તો E બરાબર ડેલ્ટા mc² મુજબ ઉર્જા છે ઉત્પન્ન થતી હોય છે, બરાબર. દાખલા તરીકે આપણે વાત કરીએ કે હિલિયમના હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસ ભેગા થઈને એક હિલિયમનું ન્યુક્લિયસ બનાવે, બરાબર. તો એ હાઇડ્રોજનના જે 4 ન્યુક્લિયસ હતું એનું દળ અને એક હિલિયમનું દળ એ અલગ અલગ હોય છે. હાઇડ્રોજનના 4 ન્યુક્લિયસનું દળ છે વધારે હોય છે, એમાંથી એક હિલિયમનું ન્યુક્લિયસ બને તો એનું દળ ઓછું હોય છે, બરાબર. તો એ ઓછું દળ થયું એ ગયું ક્યાં, ઉર્જા સ્વરૂપે મુક્ત થાય છે. દાખલા તરીકે 4 હિલિયમ હોય તો હાઇડ્રોજન, બરાબર, 4 બને છે, એમાંથી એક હિલિયમ બને, બરાબર. તો જ્યારે 4 હાઇડ્રોજનમાંથી એક હિલિયમ બને ત્યારે આનું જે હાઇડ્રોજનનું દળ છે, બરાબર, આ બધું તમને ડીપમાં ચોપડીમાં આપેલું નથી, પણ સમજૂતી માટે છે હું તમને દર્શી લખું છું કે 4 હાઇડ્રોજન છે એનું દળ એક હિલિયમ, આ એક હિલિયમ છે He2 પર એટલે હિલિયમ, બરાબર, એની કરતા વધારે, આ દળ વધારે, આનું દળ વધારે હોય છે. સામાન્ય રીતે આને આપણે પ્રક્રિયકો કહીએ, આને નિપજ તમે કહો, બરાબર. તો આ દળ વધારે અને આ દળ કેવું હોય છે, ઓછું. તો હવે અહીંયા તો દળ વધારે છે તો આપણે દળ ઓછું મળ્યું તો બીજું દળ ગયું ક્યાં, તો પ્લસ ડેલ્ટા mc² જેટલી ઉર્જા મુક્ત થયા. ડેલ્ટા m દળ આમાંથી ઓછું છે. આ 4 ટુકડા હોય, દાખલા તરીકે હિલિયમના 4 ટુકડા છે, એમાંથી એક આ મોટો ટુકડો છે, સોરી હાઇડ્રોજનના 4 ટુકડા, એમાંથી એક હિલિયમનો ટુકડો બન્યો. તો આપણે રિયલમાં જોઈએ તો આ 4 ટુકડામાંથી આ બન્યું, તો આ બેનું દળ સરખું થવું જોઈએ, પણ સરખું થતું નથી. કંઈક દળ ક્ષતિ આવે છે, એ દળ ક્ષતિ ડેલ્ટા m જેટલી આવે. હવે જો દળ ક્ષતિ ડેલ્ટા m જેટલી આવતી તો એટલી ઉર્જા મુક્ત થાય, એ આપણે ન્યુક્લિયર ઉર્જા મળે છે. એ કઈ ઉર્જા મળે છે, ન્યુક્લિયર ઉર્જા સ્વરૂપે. ખ્યાલ આવે છે? તો આ એક ન્યુક્લિયર ઉર્જા છે કે જેના દ્વારા આપણે ઉર્જા છે મેળવી શકીએ. એ રીતે ન્યુક્લિયર વિખંડન, તો એમાં આનાથી ઉલટું થાય છે, તો એમાં એક ન્યુક્લિયસમાંથી એક કરતાં વધારે ન્યુક્લિયસમાં રૂપાંતર પામે, બરાબર. એમાં પણ જે એક ન્યુક્લિયસ જે હોય છે, બરાબર, દાખલા તરીકે યુરેનિયમ હોય 9238, બરાબર, એમાંથી 2 હલકા ન્યુક્લિયસ બને તો આ યુરેનિયમનું દળ છે એ વધારે હોય, એની કરતાં 2 હલકા ન્યુક્લિયસનું દળ છે ઓછું છે. એમાં પણ આપણે દળ ક્ષતિ જોવા મળે, એના કારણે ઉર્જા મુક્ત થતી હોય છે, બરાબર. તો એને આપણે ન્યુક્લિયર ઉર્જા કહીએ છીએ. તો આ રીતે મિત્રો ન્યુક્લિયર ઉર્જા દ્વારા પણ વિશ્વમાં છે આ પણ એક ઉર્જાનો મોટો સ્ત્રોત છે. આપણે બધાને ખ્યાલ છે ન્યુક્લિયર ઉર્જા એક મોટો સ્ત્રોત છે, તો એમાં ખૂબ જ સૂક્ષ્મ દ્રવ્ય હોય ન્યુક્લિયસ, બરાબર, રેડિયોએક્ટિવ દ્રવ્ય. તો એમાંથી પણ ઘણી બધી પુષ્કળ ઉર્જાઓ છે આપણે એક વર્ષ સુધી સતત વાપરી શકીએ. આખું દેશ એટલી ઉર્જાઓ છે એમાંથી ઉત્પન્ન થતી હોય છે, પુષ્કળ પ્રમાણમાં ઉર્જા છે મળતી હોય છે, બરાબર. પણ એક ખતરા સ્વરૂપ છે આ ઉર્જા, બરાબર, કારણ કે ન્યુક્લિયર રેડિયોએક્ટિવ દ્રવ્ય ગમે ત્યારે વિસ્ફોટ સર્જાય, બરાબર. એટલે જ મોટા ભાગે છે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે એ રહેણાંક વિસ્તાર હોય, બરાબર, જ્યાં લોકો રહેતા હોય એનાથી દૂર રાખવામાં આવતા હોય છે, બરાબર. દરિયા કિનારે ખાસ કરીને, તો એવા કોઈ દૂર એવો વિસ્તાર હોય કે જ્યાં નજીકમાં કોઈ રહેણાંક ન હોય, બરાબર, એવા વિસ્તારોમાં છે આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે સ્થાપવામાં આવતા હોય છે. તો આ વાત થઈ ન્યુક્લિયર ઉર્જા, બરાબર. તો આ રીતે મિત્રો અલગ અલગ જુદી જુદી પ્રકારના ઉર્જાના સ્વરૂપો, ફક્ત ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે જ ઉર્જા હોતી નથી, પણ એ સિવાય આવી ઘણી બધી અલગ અલગ ઉર્જા સ્વરૂપે છે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો છે અસ્તિત્વ ધરાવતા હોય છે, બરાબર. ચાલો તો આજના આ વિડીયો લેક્ચરની અંદર મિત્રો આટલે સુધી રાખીએ છીએ.